હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને શિયાળામાં ખાસ કરીને એક એવું શાકભાજી કે જેને ખાવાથી થાય છે જબરજસ્ત ફાયદાઓ. જી હા મિત્રો, હું એક કંદમૂળ વિશે વાત કરી રહ્યો છું જેનું નામ છે સકરિયા, કે જેને અંગ્રેજીમાં આપણે લોકો સ્વીટ પોટેટો તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ સકરિયા છે તે વિટામિન એ, વિટામિન B6, વિટામિન C, ફાઇબર, પોટેશિયમ, મેંગેનીઝ જેવા મિનરલ્સ અને તેની સાથે સાથે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ સકરિયાને ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે, ચાલો જાણી લઈએ. મિત્રો, જો સકરિયાનું સેવન આપણે લોકો શિયાળામાં રોજે રોજ કરશું તો તેનાથી બીટા કેરોટીન સકરિયામાં છે તેવા એન્ટીઓક્સિડન્ટ તેમાં રહેલા હોય છે અને તેના પરિણામે તે શરીરમાં રહેલી જૂનામાં જૂની કોઈ પણ પ્રકારની બીમારીઓ હોય તો તેની સામે લડવામાં તે જબરજસ્ત ફાયદો કરે છે. સાથે સાથે વિટામિન એથી ભરપૂર હોવાને કારણે સકરિયા છે તે આપણી આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને આંખોનું તેજ વધારે છે અને જે લોકોની આંખોની રોશની ઓછી થવા લાગી છે તેમના માટે પણ સકરિયા ખૂબ જ ફાયદાકારક છે. આગળ વાત કરવા જઈએ મિત્રો તો તેમાં સારી એવી માત્રામાં ફાઇબર રહેલું છે અને ફાઇબર એટલે કે રેસા રહેલા હોવાને કારણે તે પાચન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. જે લોકોને વારંવાર કબજિયાતની સમસ્યા રહેતી હોય તે લોકોએ પણ સકરિયાનું સેવન ચોક્કસથી કરવું જોઈએ, કારણ કે તે તમામ પ્રકારની કબજિયાત છે તેને પણ દૂર કરે છે. આ ઉપરાંત વાત કરવા જઈએ તો તે પાચન સંબંધિત પણ તમામ સમસ્યાઓને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. સાથે સાથે સકરિયા છે તે આમ તો સ્વાદે મીઠા હોય છે, પરંતુ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ, હવે તમને પ્રશ્ન થાય ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું? તો ગ્લાયસેમિક ઇન્ડેક્સનો મતલબ થાય કે કોઈ પણ ખોરાકમાં રહેલી ખાંડ છે તે રુધિરમાં એટલે કે લોહીમાં ભળવાની માત્રા. આ ગ્લાયસેમિક ઇન્ડેક્સ સકરિયાનો ખૂબ જ નીચો હોવાને કારણે મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તેનાથી આપણા શરીરમાં, આપણા લોહીમાં સુગરની માત્રા વધતી નથી અને તેના પરિણામ સ્વરૂપે ડાયાબિટીસના જે લોકો પેશન્ટ છે, દર્દી છે, તે લોકો પણ સકરિયાનું સેવન છે તે કરી શકે છે. તેનાથી ડાયાબિટીસ નિયંત્રણમાં પણ રહે છે. સાથે સાથે વાત કરવા જઈએ તો સકરિયા છે તેનાથી હૃદયરોગ, કેન્સર અને ગઠિયાવા જેવી બીમારીઓ છે તેનાથી પણ રક્ષણ મેળવી શકાય છે. ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો સકરિયામાં સારી એવી માત્રામાં પોટેશિયમ નામનું મિનરલ્સ રહેલું છે. હવે પોટેશિયમ સારી એવી માત્રામાં રહેલું હોવાને કારણે તે હાર્ટ સંબંધિત, હૃદય સંબંધિત કોઈ જ પ્રકારની બીમારીઓ થવા દેતું નથી. તેની સાથે સાથે આપણું બ્લડ પ્રેશર એટલે કે લોહીનું ઊંચું દબાણ છે તેને પણ સંપૂર્ણપણે કંટ્રોલમાં રાખે છે અને હૃદય સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ છે તેને દૂર કરે છે. સાથે સાથે તેમાં ફાઇબર છે તે પ્રચુર માત્રામાં, મોટી માત્રામાં રહેલો હોવાને કારણે તે આપણા વજનને નિયંત્રણમાં રાખે છે. વજન ઘટાડવા માટે પણ સકરિયા છે તે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો તેમાં વિટામિન C અને વિટામિન E ખૂબ સારી માત્રામાં રહેલું હોવાને કારણે આપણી ત્વચા છે તેને સુંદર અને ચમકદાર બનાવવાનું કાર્ય પણ સકરિયા ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે તેમાં વિટામિન્સ, મિનરલ્સ અને ખનિજ તત્વો અને ફાઇબર ભરપૂર હોવાને કારણે તે આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે તેને પણ વધારવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.